દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 12 જુલાઈ 2026, સામાન્ય કાળના 15મા અઠવાડિયાનો રવિવાર. પહેલું વાંચન પયગંબર યશાયાના ગ્રંથમાંથી. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પયગંબર યશાયાના ગ્રંથમાંથી, અધ્યાય 55, કલમ 10-11. વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે અને પૃથ્વીને જળથી સિંચ્યા વગર પાછા વળતા નથી. તેથી જ ધરતી ફૂલે ફાલે છે અને વાવવાને બીજ અને ખાવાને ધાન્ય આપે છે. તે જ રીતે મારા મુખમાંથી નીકળતો શબ્દ એમને એમ પાછો મારી પાસે આવતો નથી, મારી ઈચ્છા પાર પાડ્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર એ પાછો ફરતો નથી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. બીજું વાંચન રોમના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર, અધ્યાય 8, કલમ 18-23. મને ખાતરી છે કે જે મહિમાનો આપણને સાક્ષાત્કાર થવાનો છે તેની આગળ અત્યારના દુઃખો કંઈ વિસાતમાં નથી. સૃષ્ટિ પોતે જ આતુર ઉત્કંઠાથી ઈશ્વરના સંતાનોના પ્રગટ થવાની રાહ જોઈ રહી છે. કારણ આ સૃષ્ટિને વ્યર્થતાનો ભોગ બનાવવામાં આવી હતી ને એની પોતાની ઈચ્છાથી નહીં, પણ એને ભોગ બનાવનારની ઈચ્છાથી. પણ એવી આશા તો હતી જ કે આ સૃષ્ટિ પોતે જ નશ્વરતાની ગુલામીમાંથી મુક્ત થઈને ઈશ્વરના સંતાનોની મહિમાવંત મુક્તિની ભાગીદાર થશે. આપણે જાણીએ છીએ કે આખીને આખી સૃષ્ટિ પ્રસવ વેદનાથી પીડાતી હોય એમ આ ઘડી લગી કણસી રહી છે. એટલું જ નહીં, સૌ ભેટોમાં પ્રથમ ભેટ રૂપે જેમને પવિત્ર આત્મા મળ્યો છે એવા આપણે સુદ્ધા આપણા દેહની મુક્તિની રાહ જોતા જોતા મનમાં ને મનમાં કણસ્યા કરીએ છીએ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 13, કલમ 1-23. તે જ દિવસે ઈસુ ઘરમાંથી બહાર નીકળીને સરોવરને કાંઠે જઈને બેઠા. તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ એક હોડીમાં જઈને બેઠા અને બધા લોકો કાંઠા ઉપર ઊભા રહ્યા. તેમણે દ્રષ્ટાંતો દ્વારા તેમને ઘણી વાતો સમજાવી. જેવી જમીન તેવો પાર્ક. તેમણે કહ્યું, એક માણસ વાવવા ગયો. વાવતા વાવતા કેટલાક બી પગથી પર પડ્યા અને પંખીઓ આવીને તે ખાઈ ગયા. કેટલાક ખડકાળ જગ્યાએ પડ્યા જ્યાં માટી ઝાંચી નહોતી અને ત્યાં માટી ઊંડી નહોતી, એટલે બી એકદમ ઉગી નીકળ્યા. પણ તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા અને મૂળ ભાજ્યા નહોતા એટલે સુકાઈ ગયા. કેટલાક બી ઝાખરામાં પડ્યા અને ઝાખરા ફાલ્યા એટલે તે ગુંગળાઈ ગયા. પણ કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને તેને પાક આવ્યો. કેટલાકને 100 ગણો, કેટલાકને 60 ગણો, કેટલાકને 30 ગણો. જેને કાન હોય તે સાંભળે. શિષ્યોએ તેમની પાસે જઈને પૂછ્યું, આપ એ લોકો આગળ દ્રષ્ટાંતોમાં કેમ વાતો કરો છો? ત્યારે ઈસુએ જવાબ આપ્યો, તમને ઈશ્વરના રાજ્યના રહસ્ય જાણવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે, પણ એ લોકોને નથી થયું. કારણ જેની પાસે છે તેને વધુ આપવામાં આવશે અને તેના ભંડાર ભરાશે, પણ જેની પાસે નથી તેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે. એટલે હું એ લોકો આગળ દ્રષ્ટાંતોમાં વાત કરું છું. કારણ તેઓ જુએ છે પણ દેખતા નથી, સાંભળે છે પણ સાંભળતા નથી, તેમ સમજતા પણ નથી. એમની બાબતમાં પયગંબર યશાયાની અગમવાણી સાચી પડે છે કે તમે ગમે તેટલું સાંભળ કરો પણ કશું સમજશો નહીં. ગમે એટલું જો કરો પણ તમને કશું પણ સૂઝશે નહીં. કારણ એ લોકોનું મન જડ થઈ ગયું છે. તેમના કાન બહેર મારી ગયા છે અને પોતાની આંખો તેમણે બંધ કરી દીધી છે. રખીને કદાચ તેમની આંખ જોવા પામે અને કાન સાંભળે અને તેમનું મન સમજે અને તેઓ પાછા વળે અને હું તેમને સાજા કરું. પણ ધન્ય ભાગ તમારી આંખના કે તે દેખે છે અને કાનના કે તે સાંભળે છે. હું તમને સાચું કહું છું કે કેટલાય પયગંબરો અને સાધુજનો તમે જે જુઓ છો તે જોવાની ઝંખના રાખતા હતા, પણ જોવા પામે નહોતા.
તમે સાંભળો છો તે સાંભળવા ઝંખતા હતા, પણ સાંભળવા પામ્યા નહોતા. હવે તમે વાવનારના દ્રષ્ટાંતનો અર્થ સાંભળો. જ્યારે કોઈ ઈશ્વરના રાજ્યની વાણી સાંભળે પણ સમજે નહીં, ત્યારે શૈતાન આવીને તેના હૃદયમાં જે વાવ્યું હોય છે તે ઝડપ મારીને લઈ જાય છે. પગથી ઉપર પડેલા બી તે આ. ખડકાળ જમીન ઉપર પડેલા બી એટલે એવો માણસ જે વાણી સાંભળતા જ તેને તક્ષણ આનંદથી વધાવી લે છે, પણ તેનામાં મૂળ બાજેલા હોતા નથી, એટલે તે બહુ ટકતો નથી. ઈશ્વરની વાણીને કારણે દુઃખ કે સતામણી સહન કરવાની વેળા આવે છે, ત્યારે તે તરત જ ખરી પડે છે. ઝાકરામાં પડેલા બી એટલે એવો માણસ જે વાણી સાંભળે છે ખરો, પણ સંસારની ચિંતાઓ અને ધનની માયા એ વાણીને ગુંગળાવી મારે છે અને એ નિષ્ફળ જાય છે. સારી જમીનમાં પડેલું બી એટલે એવો માણસ જે વાણી સાંભળે છે અને સમજે છે અને જેના જીવનમાં પાક પણ બેસે છે, કોઈમાં 100 ગણો, કોઈમાં 60 ગણો, કોઈમાં 30 ગણો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.